જય શ્રી રામ. માનું બલિદાન છે ને, આપણે સૌ નિહાળી શકીએ છીએ, આપણે સૌ જોઈ શકીએ છીએ, પણ પિતાના યોગદાનને આપણે નરી આંખે પણ જોઈ નથી શકતા. તો આજ આ ફાધર્સ ડે પર હેપી ફાધર્સ ડે પપ્પા. જીવનમાં દરેક શબ્દનું આગેરું મહત્ત્વ હોય છે. પાપા શબ્દનો અર્થ આપણે સૌ બાળપણમાં પાપા પગલી કરતા હોઈએ છીએ ત્યારે વિચાર્યું છે કે પહેલું શબ્દ આપણે એવું કહેતા હોઈએ છીએ બાળકને કે પા પા બેટા પા પા કર, એટલે કે તું તારા પગ ઉપર ચાલનાર સક્ષમ વ્યક્તિ બન, એટલે પા પા કહેતા હોઈએ છીએ. કમાયેલું ધન દીકરાને આપવા અને કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે કે પિતા. આપણે આપણી રોજિંદા જીવનમાં નોટિસ તો કર્યું જ હશે કે આપણા જીવનની સામે નાની અમથી મુશ્કેલી આવે કે નાની અમથી એવી ઠેસ વાગતી હોય છે ને, ત્યારે આપણે મોઢા ઉપરથી બોલતા હોઈએ છીએ કે ઓ માં. અને જ્યારે જીવનમાં એટલી મોટી આફત આવે કે આપણે આપણા મોંમાંથી એક જ શબ્દ નીકળતો હોય છે, ઓ બાપ રે. એટલે કે આ શબ્દ ઉપરથી જ આપણે જાણવાનું છે કે જીવનમાં જ્યારે મોટા સંઘર્ષ સામે ઝઝૂમવાનું આવે ને, ત્યારે આપણને આપણા પિતાની જ યાદ આવતી હોય છે. દુનિયામાં એક એ વ્યક્તિ છે કે જે એટલો સંઘર્ષ કરે છે જેને આપણે નિહાળી પણ નથી શકતા. એક વાત કહું ને તો નાટકના પડદા પાછળનું અદ્ભુત રોલ નિભાવતું પાત્ર એટલે પિતા. એનો આપણા લાઈફમાં એટલો મહત્ત્વનો રોલ હોય છે ને, તે આપણે જાણી પણ નથી શકતા. ખાલી આપણે એને બ્લેમ કરીએ છીએ કે તમે અમારા માટે કર્યું છે શું. પણ આ શબ્દ જ્યારે આપણને આપણી પેઢી કહેશે ને કે તમે કર્યું છે શું, ત્યારે આપણને એ કરેલા પિતાના કાર્યનું મહત્ત્વ સમજાશે કે ના, પિતાના કરેલા સંઘર્ષોની આપણને ત્યારે યાદ આવશે. માં છે ને એ ઘરનું ગૌરવ છે. માં ઘરનું ગૌરવ છે. પિતા એ ઘરનું અસ્તિત્વ છે. માની પાસે અશ્રુની ધારા છે. માની પાસે અશ્રુની ધારા છે તો પિતા પાસે સંયમ છે. તો પિતા પાસે સંયમ છે. માં છે એ ભોજન બનાવે છે. માં એ 2 સમયનું ભોજન બનાવે છે, પણ જીવનભરના ભોજનની વ્યવસ્થા તો પિતા જ કરે છે. પણ જીવનભરના ભોજનની વ્યવસ્થા એ પિતા કરે છે. મારી ઓળખ છે આપથી પપ્પા, મારી ઓળખ છે આપથી પપ્પા. હેપી ફાધર્સ ડે પપ્પા. જય શ્રી રામ.